વડોદરામાં અધિક માસ અને સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો। વડોદરામાં અધિક માસ અને સંકષ્ટી ચતુર્થીના શુભ સંયોગે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। આ પવિત્ર અવસરે મંદિર ખાતે ભગવાનની વિશેષ મહાપૂજા અને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું। 3 વર્ષે એકવાર આવતા અધિક માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે। આ માસ દરમિયાન કરેલા દાન, પુણ્ય અને પિતૃ તર્પણથી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે। ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્રવચનનો લાભ લીધો હતો અને ગણેશજીનું તથા વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી। આજે તારીખ 3/6/2026ને બુધવારે સંકટ ચોથ છે। આ અધિક મહિનાની ચોથ આવે છે। અધિક મહિનામાં આ અધિક મહિનો 3 વર્ષે એકવાર આવે છે। આ માસમાં પુરુષોત્તમ માસ, મલ માસ કહેવામાં આવે છે। આ માસમાં આપણે આ ચતુર્થી નિમિત્તે કેસર સ્નાન કરાયું, મહાપૂજા કરી અને રાતના 9:52 આપણે મહાઆરતીનું આયોજન છે। તેમજ આજે જે દાન ધર્મ પુણ્ય કરે પિતૃ તર્પણથી વિષ્ણુ તૃપ્તિ થાય છે અને દરેક મનોકામના સક્સેસ થાય છે। અને આપણે આ યોગેશ કાકામાં મંદિરના ટ્રસ્ટી હતા, એમને આપણે આ શાંતિ પ્રદાન કર્યું અને કાલે મુહૂર્ત ધારી મૌન વ્રત ધારણ કરીને અંતિમ ગીતનું આપણે પ્રવચન બી આપ્યું હતું અને દરેક ભક્તો આ વિષ્ણુ ભગવાનને વિષ્ણુ લોકમાં સદગતિ પ્રાપ્ત થાય એવી આ દરેક ગણેશ ભક્તોની પ્રાર્થનાની વિનંતી છે। ઓમ સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકાળીની ગલી, રાવપુરા, વડોદરા। વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતોને જુવારની ખરીદીની મર્યાદા ઘટાડવાના સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી। ગુજરાત સરકારે જુવારની ખરીદી પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલથી ઘટાડીને માત્ર 10 ક્વિન્ટલ કરતાં ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂતોના મતે આ નિર્ણય તેમને આર્થિક નુકસાનમાં ધકેલનારો છે। આજે મોટી સંખ્યામાં એકત્ર થયેલ ખેડૂતોએ આ મર્યાદાને ખેડૂત વિરોધી ગણાવી જૂના ઠરાવ મુજબ ખરીદી ચાલુ રાખવાની માંગ કરી છે। જો આ અન્યાયી નિર્ણય પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। આજ રોજ ડભોઈ તાલુકામાંથી આ તમામ ખેડૂતો જે જુવારની ખરીદી MSPના ભાવથી સરકાર કરતી હતી એ મુદ્દાને લઈ આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા હતા, જેની અંદર સરકારશ્રીએ પરમ દિવસે એવો GR બહાર પાડેલો છે કે હેક્ટર દીઠ જે 1850 કિલો જુવારની ખરીદી ચાલતી હતી એ ઘટાડી અને માથા દીઠ વ્યક્તિ દીઠ 1000 કિલો જુવારની ખરીદી કરવાનો સર્ક્યુલર બહાર પાડેલો છે। એના કારણે ખેડૂતોની અંદર રોષ છે અને એ જ બાબતને લઈ આજે અમે આગળ આવેદન આપવા આવ્યા છે। એક તરફ સરકાર એવું કહે છે ખેડૂત બચાવો, ખેતી બચાવો, દેશ બચાવો, એક તરફ આ રીતનું ખેડૂતને સાંભેલા માર ઊભા બૈડે પડે એવા કામો કરે છે, તો અમારે શું સમજવું આ બાબતે? અને આ વસ્તુની રજૂઆત કરવા અમે આગળ આવ્યા છે। દરેક ખેડૂતો આજે ઉગ્ર રોષની અંદર છે અને આગળ જો આનું નિરાકરણ અમે આજે આપણા માધ્યમથી ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોને કહીએ છીએ કે તમે પણ આની અંદર સામેલ થાઓ અને સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે આનું 24 કલાકની અંદર યોગ્ય નિરાકરણ લાવવા માટે આપણે આવેદન આજે અમે આપી દીધેલું છે। 24 કલાકની અંદર જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને ડભોઈ દર્ભાવતીની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે। શું નામ આપનું? પાર્થ પટેલ। અમારા ડભોઈ તાલુકાના ખેડૂતોએ જુવાર, બાજરી ને મકાઈ અને એની નોંધણી કરાયેલી છે, પણ છતાં પણ આ લોકો ગાંધીનગરથી જાહેર કરી દીધું કે ખેડૂતોની 50% જુવાર,
મકાઈ ને બાજરી લેવામાં આવશે. આ બાબતે અગાઉ પણ ધારાસભ્ય ડભોઈના ગાંધીનગર આવીને જીતુભાઈ વાઘાણીને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત વારંવાર એમને કરી છે, છતાં અમારા ધારાસભ્યનું પણ આ લોકો સાંભળતા નથી. જેથી કરીને અમારે આ બધા ખેડૂતોએ ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પાસે જવાનું અમે નક્કી કર્યું છે. મારું નામ ભરત બાપાલાલ પટેલ. કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલિયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી. વડોદરા શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. શહેરના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલિયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી સૌથી દુઃખદ બાબત એ છે કે હત્યારાઓએ ગિરીશની પત્નીની નજર સામે જ તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રાથમિક તપાસ અને પરિવારના આક્ષેપ મુજબ જૂની અદાવતનું પરિણામ આ હત્યામાં પરિણમ્યું છે. મૃતકના પરિવારજનોએ કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના 2 શખ્સો પર ગિરીશની હત્યા કર્યાનો સીધો આક્ષેપ લગાવાયો છે. ઘટનાને પગલે ગિરીશના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વૃદ્ધ માતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે, જ્યારે એક નાનકડી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું સઘન ચેકિંગ શરૂ. એસઓજી સહિતની ટીમો બની સક્રિય. શંકાસ્પદ લોકોના આધાર પુરાવા માંગવામાં આવ્યા. હાલ 5 કરતાં વધુ શંકામંદોએ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા. સાધન પૂછપરછ હાથ ધરાઈ. પોલીસ મથકો દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ. વડોદરામાં 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે. શિવ પરિવારના પ્રણેતા અને આદ્ય સ્થાપક એવા ગુજરાત વિધાનસભાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય, વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલનું મંગળવારે દુઃખદ અવસાન થયું છે. અવસાનના સમાચાર મળતા જ રાજકીય વર્તુળોની સાથે તેમના મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલના પુત્ર અને પુત્રી સહિતનો પરિવાર વિદેશ હોવાથી પરિવારજનો વિદેશથી આવે તે બાદ અંતિમ યાત્રા અને અંતિમ વિધિ યોજાશે. યોગેશ પટેલ અનિયમિત રીતે જે ધાર્મિક સ્થાનો પર દર્શનાર્થે જતા હતા તે સ્થાનોથી તેમની અંતિમ યાત્રા નીકળે તેવી પરિવારજનો અને તેમના મિત્ર વર્તુળોની લાગણી છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલના પાર્થિવ દેહને અમદાવાદથી ઓળખ ખાતે 4 જૂન 2026 ગુરુવારના રોજ સવારે 9:30 થી 10:30 કલાક સુધી અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. જે બાદ અંતિમ યાત્રા અમદાવાદ પોળથી નીકળી કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે પૂર્ણ થશે, જ્યાં તેઓની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરવામાં આવશે. ધારાસભ્ય તરીકેની 8 ટર્મ સુધીની તેમની સેવા અને પ્રખર શિવ ભક્તિના કારણે લોકોના મનમાં અનોખું સ્થાન મેળવનાર યોગેશ પટેલના અંતિમ યાત્રા અને અંતિમ દર્શન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક રાજકીય મંત્રીઓ, અગ્રણીઓ આવવાની સંભાવના છે.
આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા એવા યોગેશ પટેલને જેમણે બહેન માન્યા હતા એવા મિનકા ગાંધી પણ આવવાની સંભાવના છે. આ તમામ બાબતોને લઈને પણ વ્યવસ્થાઓ માટે યોગેશ પટેલના નિવાસસ્થાને ચર્ચા કરવામાં આવી રહી છે. ભાયાવદરમાં ચોમેર વિકાસની લહેર. સીમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ માટે પીપળેશ્વર મંદિર સામે નવો સીસી રોડ અને કોઝવેનું કામ પ્રગતિમાં. શહેરમાં હાલ વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. નગરપાલિકા અને ભાજપ ટીમ દ્વારા લોકહિતના અનેક કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર મુખ્ય માર્ગો જ નહીં પરંતુ સીમ વિસ્તારમાં વસતા માલધારીઓ અને રાત દિવસ મહેનત કરતા ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભાયાવદરના જાણીતા પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મુખ્ય રસ્તા પર નવો સીસી રોડ અને કોઝવે બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ એ મહત્વનો માર્ગ છે જે પીપળેશ્વર મંદિરથી વાવડી નેસ, જૂનો માંડાસણ અને પાનેલી તરફ જાય છે. આ સીમ વિસ્તારના તમામ ખેડૂતો, માલધારીઓ અને રાહદારીઓ માટે અવરજવરનો આ મુખ્ય આધાર છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન સાથે પાણીના નિકાસ માટેના મોટા ભૂંગળા નાખીને મજબૂત કોઝવે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની ઉપર ગુણવત્તાયુક્ત સીસી રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામ આગામી 4 થી 5 દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા પહેલાં જ સ્થાનિકોને મોટી રાહત મળી જશે. ભાયાવદરમાં અવિરત વિકાસ યાત્રા. ભાયાવદર ગામમાં તો એટલા બધા વિકાસના કામો ચાલુ છે કે ગણાવીએ એટલા થોડા પડે. આટલા કામો થયા હોવા છતાં ભાજપ ટીમ અને નગરપાલિકાના સભ્યો અહીં જ અટકવાના નથી. આગામી સમય માટે પણ નવી ગ્રાન્ટો મંજૂર કરી લાવવામાં આવી છે અને હજુ પણ વધુને વધુ લોકોપયોગી કામો શરૂ કરવામાં આવનાર છે. સીમ વિસ્તારના લોકો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા તાજેતરમાં જ આંબરડી નેસ ખાતે પણ માલધારીઓ અને ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખીને કોઝવેનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાજપ ટીમ અને નગરપાલિકાના તમામ સભ્યો હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ભાયાવદરમાં વધુમાં વધુ વિકાસ કાર્યો થાય. ગામની અંદર તો સુવિધાઓ સુધરી જ છે, પરંતુ સીમ વિસ્તારમાં પણ અત્યાર માર્ગો પણ શક્ય એટલી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે ભાજપ ટીમ હંમેશા તત્પર અને કટિબદ્ધ છે. પ્રજાના સાથ અને સહકારથી ભાયાવદરને એક આદર્શ અને સુવિધાસભર નગર બનાવવા માટે અમે અવિરતપણે વિકાસના કામો કરતા રહીશું. વિકાસનું કામ બોલે છે, ભાયાવદર આગળ વધે છે. ઉપલેટા નગરપાલિકામાં 17.5 કરોડની સરકારી ગ્રાન્ટની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો. ખાસ સામાન્ય સભાના ઠરાવમાં વોર્ડ નંબર 9ને વિકાસ કામોના આયોજનમાંથી સંપૂર્ણ બાકાત રખાયાનો આક્ષેપ. AIMIMના સદસ્ય ઇમરાન મિયા પીરજાદાની આગેવાનીમાં સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં રજૂઆત માટે નગરપાલિકાએ કચેરીએ પહોંચ્યા. આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર જેવા કોઈ જવાબદાર સત્તાધીશ હાજર ન મળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રાન્ટની પક્ષપાતી ફાળવણીને સમાનતાના અધિકાર અને ભારતીય બંધારણનો ખુલ્લો ભંગ કરાયો હોવાનો આક્ષેપો લગાવાયા છે. ગુજરાત નગરપાલિકાના અધિનિયમની કલમ 258 હેઠળ વિવાદાસ્પદ ઠરાવ પર તાત્કાલિક સ્ટે મૂકી તેની રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. વોર્ડ નંબર 9ની સ્થાનિક રહીશો નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા પીરજાદા સાથે બહોળી સંખ્યામાં આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા. જો તમામ વોર્ડમાં ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું ઇમરાન મિયા ઇકબાલ મિયા પીરજાદા ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9 MIM પાર્ટીનો સદસ્ય. ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મિટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500 થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે.
પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિઓ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદન પત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. હવે આ 400 થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆત ને અમારી પીડા કેને કહેવા જવી? મેડમ છે, હું સ્ટાર રેસીડેન્સી પાટણ રોડ ઉપર રહું છું અને વોર્ડ નંબર 9 માં રહું છું. અત્યારે અમારે ત્યાં ગટરોના ખાડા ઉડી ગયા છે, તો રોડ અમારે બનતો નથી, કારણ કે અમે 9 નંબરમાં અમે કઈ ભેરો ભરતા નથી કે અમારે સફાઈ વાળા આવતા નથી. અમે કઈ ઓરમન ખાતું કેમ અમારે વારે કરે છે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમારા બાળકો નીકળી નથી શકતા, રોડ બનાવે, ગટરોના ખાડા ખોદીને વહી ગયા છે, તો મોટા માણસો નથી નીકળી શકતા, તો અમારા બાળકો કેમ નીકળી શકે? તો અમને રોડ બનાવી દે અને અમને પાણી હો તો અમને પાણી એકત્રે આપે. 4 થી પાણી આપે છે, અત્યારે ઉનાળો છે, પાણી પૂરું થતું નથી, તો અમને એકત્રે પાણી આપે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય રીતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો પ્રાઇમરી શિક્ષણ બાદ અભ્યાસ કરવાનું છોડી દે છે, તો એવા બાળકોને શાળાએ જતા કરવા તથા એવા બાળકો જે સ્લમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તો રહે છે પરંતુ ઉચ્ચ અભ્યાસ કરે છે, તો એવા બાળકોને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા એજ્યુકેશન કીટ આપવાનું નક્કી કર્યું છે. ચાલુ વર્ષે 1 કરતાં વધુ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવાની તક ઝડપી છે. તે અંતર્ગત ભરૂચના ભાગાકોટ વિસ્તાર, ઇન્દિરાનગરની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અને ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક સંજય તલાટી, જતીનભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ, મહેશભાઈ, ભાવિનભાઈ, વિનયભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓએ પ્રોત્સાહિત કર્યા હતા. વડોદરાના માંજલપુર વિસ્તાર સ્થિત મણિનગર સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાઠોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો. માંજલપુરની મણિનગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો, પાઠ અને ભજન કીર્તનનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી ધર્મ લાભ મેળવ્યો હતો. સાંજના સમયે ભગવાનને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટીઓ અને આયોજકોએ તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરી ભગવાન ઓમકારેશ્વર મહાદેવના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી. આજે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 26મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત 56 ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો. આજ રોજ મણિનગર સોસાયટી તુલસીધામ પાસે માંજલપુર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 56 ભોગ પણ રાખવામાં આવેલો છે. ભાવિક ભક્તો બહુ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે અને અહીંયા ભગવાનનો એટલો પરચો છે મહાદેવનો કે જે પણ કંઈ કોઈ માનતા રાખે છે એની માનતા પૂર્ણ થાય છે અને ભગવાન એને સુખ અને સંપત્તિ અને સંતોષ આપે છે. આજે સવારથી પૂજા, અભિષેક, પછી પાઠોત્સવની પૂજા, આ બધું વિવિધ પ્રકારે બધી આપણા મહારાજો સાથે બ્રાહ્મણોને બોલાવવામાં આવેલા અને બધાએ સારી રીતે લાભ લીધો અને બધા પૂજામાં પણ બેઠેલા અને ભક્તોએ પણ બહુ સરસ રીતે સહકાર આપ્યો. અને અહીંનું એ છે કે અહીંયા કેટલી બધી 30-35 સોસાયટી છે. એ 30-35 સોસાયટીઓ અહીંયા મંદિરે પધારે છે અને દર સોમવારે તો બહુ જ ભીડ હોય છે અહીંયા
સવારથી માંડીને સાંજ સુધી. ને અહીંયા વિવિધ અભિષેક કરે છે. કોઈ શેરડીનો કરે તો કોઈ ઘીનો કરે, કોઈ મધનો કરે તો કોઈ દૂધનો કરે. આ રીતે જે ગંગાજળ આ બધું અર્પિત કરવામાં આવે છે. અને મંદિર ભલે અમારું નાનું છે, પરંતુ અહીં દિલના બહુ જ મોટા છે લોકો. અને હસુમતીબેન. વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સામે હવસખોરી, બ્લેકમેલિંગ અને ધાકધમકી આપવાનો અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે ત્વરિત એક્શન લેતા આપ પ્રમુખ અશોક ઓઝાની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં માત્ર અશોક ઓઝા જ નહીં, પરંતુ ગુનામાં સાથ આપનાર તેમના આખા પરિવાર સામે પણ પોલીસે કાનૂની શકંજો કસ્યો છે. પીડિતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે.
ફરિયાદ અનુસાર અશોક ઓઝાએ પીડિતાને સારી નોકરી અને આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય હોદ્દો આપવાની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ પીડિતાનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલિંગ કરતો હતો. આ શરમજનક કૃત્યમાં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા સામે પણ પીડિતા પર દુષ્કર્મ ગુજારવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે આખી લપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હતા. પીડિતાનો આરોપ છે કે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ તેના પર સતત દબાણ લાવતી હતી. આખરે પીડિતાએ હિંમત ભેગી કરીને વડોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાના આખા પરિવાર સામે આવા ગંભીર ગુના નોંધાતા વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો. ગઈકાલે કપુરાઈ કોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે. બરોબર. તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં? પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્સ્યુશન રિલેશનશીપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે. FIRનું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે. દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે છે? ફરીથી? દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો તે.
સર આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની શું? પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે એનો. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. બળાત્કારની જબરજસ્તી છે થાય તો એને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે. ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી ફરિયાદ ટેકનિકલ ફરિયાદ? એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. ભોગ બનનારનો પતિ ક્યાં છે અત્યારે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. સર, આમાં કઈ પુરાવા એકત્રિત થયા છે? કારણ કે વિડીયોની વાત છે. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.